નમસ્કાર. પ્રકાશ જાહલિયાજ ઇંગ્લિશ એકેડેમીમાં આપનું સ્વાગત છે. Open your YouTube. Now search for Prakash Jahalia's English Academy. મિત્રો, પ્રકાશ જાહલિયાજ ઇંગ્લિશ એકેડેમી દ્વારા આયોજિત ઇઝી ઇંગ્લિશ લર્નિંગમાં આપણે જે અત્યાર સુધીના ચેપ્ટર જોઈ ગયા છીએ એના વિશે એક ફરી નજર મારી લઈએ તો ચેપ્ટર 1માં પાર્ટ્સ ઓફ સેન્ટેન્સ વાક્યના ભાગ, ચેપ્ટર 2માં કાઇન્ડ્સ ઓફ પર્સન એટલે પુરુષના પ્રકાર, ચેપ્ટર 3માં ટાઈપ્સ ઓફ વર્બ એટલે ક્રિયાપદના પ્રકાર, ચેપ્ટર 4માં ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ એટલે કે વાક્યના પ્રકાર, ચેપ્ટર 5માં આર્ટિકલ્સ, ચેપ્ટર 6માં ધ સિમ્પલ ટેન્સ એટલે કે સાદા કાળ, ચેપ્ટર 7માં ધ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ કાળ. મિત્રો, અત્યાર સુધી જે કુલ આપણે 7 ચેપ્ટર જોઈ લીધા છે. આ તમામની લિંક અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. જો આપ ચાહો તો ઉપરના તમામ વિડીયો આપ જોઈ શકો છો. અને મિત્રો, જો આપ ખરેખર ઇંગ્લિશ શીખવા માગતા હોય તો હું અવશ્ય આપણને રિફર કરીશ કે 1 થી 2 વાર આ વિડીયો જોઈ લો કે જેથી આગળના તમામ ટોપિક તમને સરળ લાગે. મિત્રો, આજનો જે આપણો ટોપિક છે એ છે ધ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણકાળ. અત્યાર સુધી જે આપણે જોયા છે ધ સિમ્પલ ટેન્સ એટલે કે સાદા કાળ, ત્યારબાદ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ કાળ અને ધ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણકાળ. મિત્રો, અહીંયા આપણે એક સાથે ત્રણ કાળ એકબીજા સાથે કમ્પેરિઝન કરી અને શીખી રહ્યા છીએ અને એ જ સિરીઝમાં આજે આપણું ધ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણકાળ જોવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, જે પરફેક્ટ ટેન્સની વાત કરીએ તો એ પહેલાં આપણે ટેન્સ વિશે થોડી જાણકારી મેળવી લઈએ. તો ટેન્સ એટલે કે કાળ, જે કાળ એ આપણે બધા જાણીએ જ છીએ કે એક સમયગાળાનું સૂચન કરે છે. અહીંયા ગુજરાતીમાં કુલ મુખ્ય 3 કાળ છે: વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. અંગ્રેજીમાં પણ 3 કાળ છે, પણ દરેક કાળના આપણે 4 પ્રકાર છે, જે પૈકી આપણે સાદો કાળ જોઈ લીધો, ચાલુ કાળ જોઈ લીધો અને આજે પૂર્ણકાળ જોઈ લઈશું. અને ત્યારબાદ આપણે જે છે એ ચાલુ પૂર્ણકાળ જોઈ લઈશું. હવે મિત્રો, જે અહીંયા દરેકે દરેક ટેન્સ આપેલા છે એટલે કે વર્તમાનકાળ એટલે તો એના સાદો વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ, પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. એ જ રીતે ભૂતકાળ તો સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ. ભવિષ્યની વાત કરીએ તો સાદું ભવિષ્ય, ચાલુ ભવિષ્ય, પૂર્ણ ભવિષ્ય અને ચાલુ પૂર્ણ ભવિષ્ય. મિત્રો, અત્યાર સુધી આપણે સાદું અને ચાલુ જોઈ રહ્યા છીએ. આજે પરફેક્ટ જોઈશું અને હવે પછીનું જે ચેપ્ટર આવશે 9 એમાં આપણે ચાલુ પૂર્ણ કાળ વિશે માહિતી મેળવીશું. અત્યારે જે મિત્રો આપણે પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણકાળની વાત કરીએ છીએ તો એમાં જે આપણે પરફેક્ટ ટેન્સ વિશે આજે વાત કરવાના છીએ તો અહીંયા અંગ્રેજીમાં વાત કરીએ તો અહીંયા પણ 3 પૂર્ણકાળ છે, જેમાં ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ, ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ અને ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. આ 3 પૂર્ણકાળ છે. હવે અહીંયા આપણે આ જે વિડીયોની વાત કરીએ તો એમાં દરેક પૂર્ણકાળનો આપણે ઉપયોગ જોવાના છીએ. કાળસૂચક શબ્દો, વાક્ય રચનાઓ અને એનો ઉદાહરણના આપણે અભ્યાસ કરવાના છીએ. અહીંયા મિત્રો પૂર્ણકાળના ઉપયોગની વાત કરીએ તો જે પૂર્ણ વર્તમાનકાળ છે તો એ જે છે કે જે ક્રિયાઓ થોડા સમય પહેલાં પૂર્ણ થઈ હોય અને પરંતુ એની અસર હજુ સુધી વર્તાતી હોય, એટલે કે જે થોડા સમય પહેલાં જ પૂર્ણ થઈ છે પણ એની અસર આપણે હજુ સુધી એમ કે ફીલ કરી શકીએ છીએ, તો આવી ક્રિયાઓ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાનકાળ વપરાય છે. ત્યારબાદ પૂર્ણ ભૂતકાળની વાત કરીએ તો અહીંયા મિત્રો લગભગ દરેક વાક્યમાં 2 ક્રિયાનો ઉલ્લેખ હોય છે. એમાં એક ક્રિયા સાદા ભૂતકાળમાં હોય છે અને બીજી ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં હોય છે. તો અહીંયા જે આપણે સામાન્ય વ્યાખ્યા જોવી હોય તો જોઈ શકીએ કે જે ક્રિયાઓ ભૂતકાળના સમયમાં જ પૂર્ણ થઈ ગઈ હતી. આપણે જેમ વાત કરી કે ચાલુ હતી ગઈ વખતે, પણ અહીંયા જે છે કે ભૂતકાળમાં જ પૂર્ણ થઈ ગઈ હતી. વર્તમાનકાળમાં ડિફરન્સ એવો છે કે પૂર્ણ થઈ છે થોડી વાર પહેલાં પણ એની અસર એમ કે હજુ સુધી વર્તાય છે. જેમ કે હું શાળાએથી આવ્યો તો અહીંયા
ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પણ એની અસર હજુ વર્તાય છે. પણ પૂર્ણ ભૂતકાળની વાત છે કે તો એમાં ક્રિયા સંપૂર્ણપણે થઈ ગઈ. જેમ કે હું શાળાએથી આવ્યો હતો તો અહીંયા પૂર્ણ થઈ ગઈ કહેવાય. બરાબર. હવે એ જ રીતે આપણે ભવિષ્યની વાત કરીએ તો ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય એમ કે આવનાર જે સમય હશે એ સમય એમ કે આ ક્રિયા થઈ ગઈ હશે. જેમ કે આવતીકાલે 10 વાગે મેં જમી લીધું હશે તો અહીંયા ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. તો આવી જે ક્રિયાઓ દર્શાવવા માટે ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. તો અહીંયા મિત્રો આપણે 3 કાળનો ઉપયોગ એકવાર વ્યવસ્થિત સમજી લઈશું. ત્યારબાદ જે એના કાળસૂચક શબ્દો જોઈએ તો અહીંયા કાળસૂચક શબ્દો વિશે મિત્રો હું દરેક વિડીયોમાં કહું છું, અહીંયા પણ કહી દઈશ કે કાળસૂચક શબ્દ એ શ્યોર આપણે ન કહી શકીએ કે ભાઈ આ જ જે તે કાળ હશે, પણ આપણને એક અંદાજ મળી જાય. મુખ્યત્વે આપણે એની વાક્ય રચના ઉપર આધાર જે તે કાળ હોય છે. અહીંયા યેટ એટલે સુધી, આમ જસ્ટ અને જસ્ટ નાવ હમણાં જ, એવર નેવર અહીંયા અપૂર્ણ ભૂતકાળમાં પણ આવી શકે છે. એવર એટલે હંમેશા અને નેવર એટલે ક્યારેય નહીં. ત્યારબાદ ઓલરેડી એટલે કે ક્યારનું એ, ફોર અને સિન્સ જે ચોક્કસ અને સમયગાળા માટે આવે છે. ત્યારબાદ વેન જ્યારે, બિફોર પહેલાં, આફ્ટર પછી, અનટિલ એટલે હજુ સુધી નહીં એમ. ત્યારબાદ જે સાદા ભવિષ્યની પૂર્ણ ભવિષ્યની વાત કરીએ તો એમાં ટુમોરો એટલે કે આવતીકાલે, નેક્સ્ટ પરથી શરૂ થતા શબ્દો અને એડ પરથી શરૂ થતો કોઈ ચોક્કસ સમય એમ કે આવી શકે છે. ત્યારબાદ આપણે એની વાક્ય રચના જોઈએ તો જે મિત્રો મેં વાત કરી કે કાળસૂચક શબ્દ એ ફક્ત ને ફક્ત આપણને એનું જે તે ટેન્સનું વિશે આપણે ઇન્ડિકેશન કરે છે, બાકી એમ શ્યોર ન કહી શકીએ. પણ એની વાક્ય રચના જે છે એ શ્યોર છે અને વાક્ય રચનાના આધારે જ આપણે જે તે કાળ ઓળખવાનો હોય છે. તો અહીંયા મિત્રો આપણે જે વાક્યના પ્રકારો જે છે અફર્મેટિવ, પછી નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ, એ પૈકી અત્યારે આપણે અફર્મેટિવ સેન્ટેન્સની વાક્ય રચના જોઈએ. તો મિત્રો અહીંયા જે છે પૂર્ણ વર્તમાન કાળ, તો એની વાક્ય રચના થશે સબ્જેક્ટ પ્લસ હેવ હેજ પ્લસ V3 પ્લસ અધર વર્ડ. V3 મતલબ કે ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ, પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ. અહીંયા મિત્રો ફરી એકવાર યાદ કરી લઈ તો જે સાદા કાળમાં આપણે V1 એટલે કે મૂળ ક્રિયાપદ વાપરતા હતા, ચાલુ કાળમાં આપણે V4 એટલે કે ING વાળું ક્રિયાપદ વાપરતા હતા, અને પૂર્ણ કાળમાં મિત્રો અહીંયા ફક્ત અને ફક્ત V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃતનું એમ કે રૂપ જ અહીંયા વપરાશે. અહીંયા જુઓ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના આપ જોઈ શકો છો તો એમાં સબ્જેક્ટ પ્લસ હેડ. અહીંયા મિત્રો ડિફરન્સ માત્ર એટલો જ છે કે અહીંયા હેવ હેજ આવે એનું હેડ થઈ જાય ભૂતકાળમાં, બાકી V3 અને અધર વર્ડ વાક્ય રચના સેમ જ છે. ધ ફ્યુચર પરફેક્ટની વાત કરીએ તો અહીંયા મિત્રો વિલ સેલ તો આવશે જ, પણ અહીંયા સબ્જેક્ટ વિલ સેલ પ્લસ એની સાથે હેવ આવે પ્લસ V3 આવે. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે મોડેલ વર્બ પછી હંમેશા મૂળ ક્રિયાપદ મૂકવું પડે, ડાયરેક્ટ આપણે V3 મૂકી શકીએ નહીં. એટલા માટે આપણે એને અહીંયા વી હેવ મૂક્યું છે અને ત્યારબાદ V3 મૂક્યું છે. હવે મિત્રો તમે વાક્ય રચનામાં જોઈ શકો છો કે 3 વાક્ય રચનામાં અહીંયા V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ અહીંયા વપરાય છે. એક્ઝામ્પલ આપણે જોઈએ તો આઈ હેવ ગોન ટુ સ્કૂલ એટલે કે હું શાળાએ ગયેલો છું. ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં થશે આઈ હેડ ગોન ટુ સ્કૂલ, હું શાળાએ ગયેલો હતો. અને પૂર્ણ ભવિષ્યમાં થશે આઈ વિલ હેવ ગોન ટુ સ્કૂલ, હું શાળામાં ગયેલો હોઈશ. અહીંયા ભવિષ્યની વાત છે. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોઈએ પૂર્ણ વર્તમાન કાળમાં તો વી હેવ પ્લેડ ક્રિકેટ, અમે ક્રિકેટ રમી લીધું છે, મતલબ કે થોડી વાર પહેલાં રમી લીધું છે. ત્યારબાદ પાસ્ટ પરફેક્ટ એટલે પૂર્ણ ભૂતકાળની વાત કરીએ તો વી હેડ પ્લેડ ક્રિકેટ એટલે કે અમે ક્રિકેટ રમી લીધું હતું. બરાબર. ત્યારબાદ ફ્યુચર પરફેક્ટ એટલે પૂર્ણ ભવિષ્યની વાત કરીએ તો વી વિલ હેવ પ્લેડ ક્રિકેટ, અમે ક્રિકેટ રમી લીધું હશે. ત્યારબાદ ત્રીજું એક્ઝામ્પલ જોઈએ તો ધ કાઉ હેઝ ઇટન ધ ગ્રાસ એટલે કે ગાયે ઘાસ ખાઈ લીધું છે, મતલબ અથવા તો ગાયે ઘાસ ખાધેલું છે. ત્યારબાદ બીજું ધ કાઉ હેડ ઇટન ધ ગ્રાસ એટલે કે ગાયે ઘાસ ખાઈ લીધું હતું. પૂર્ણ ભવિષ્યની વાત કરીએ ધ કાઉ વિલ હેવ ઇટન ધ ગ્રાસ એટલે કે ગાયે ઘાસ ખાઈ લીધું હશે. તો મિત્રો અહીંયા આની અફર્મેટિવ વાક્ય રચના છે જે 3 એમ કે સેમ જ છે. અહીંયા પૂર્ણ ભવિષ્યકાળ ખાસ કરીને ક્યાંય મોટે ભાગે વપરાતો નથી, પણ પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ આ બંને તમારે ખાસ યાદ રાખવા પડે. અને બંનેની વાક્ય રચના પણ સરખી જ છે લગભગ. અહીંયા હેવ હેજ આવે પ્લસ અહીંયા હેડ આવે. હવે આપણે નેગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના જોઈએ તો નેગેટિવ સેન્ટેન્સની વાક્ય રચનામાં પણ કોઈ જાજો ફરક છે નહીં.
વચ્ચે ફક્ત આપણને નોટ મૂકી દઈએ એટલે થઈ જશે નેગેટિવ વાક્ય રચના. એટલે પૂર્ણ વર્તમાન કાળની જોઈએ તો સબ્જેક્ટ પ્લસ હેવ હેજ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ અધર વર્ડ. એટલે ત્યાં હેવ હેજ અને V3 ની વચ્ચે આપણે નોટ મૂકવાનું છે. અહીંયા ખાસ યાદ રહેશે, ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં આની વાક્ય રચના આધારે એટલે ઘણીવાર કોઈ વાક્યમાં નોટ આગળ હોય અને હેવ હેજ પાછળ હોય, તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે પહેલાં હેવ હેજ આવશે પ્લસ નોટ આવશે પ્લસ V3 આવશે. ત્યારબાદ પૂર્ણ ભૂતકાળની વાત કરીએ તો અહીંયા સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ અધર વર્ડ. ભવિષ્યની વાક્ય રચના મિત્રો ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં કોઈ વાર પૂછી લેતા હોય છે, તો અહીંયા વિલ સેલ પ્લસ હેવ પ્લસ નોટ પ્લસ V3 આ ખાસ યાદ રાખવાનું છે. હેવ પહેલાં આવશે, પછી નોટ આવશે અને પછી V3 આવશે. અહીંયા આપણે એક્ઝામ્પલની વાત કરીએ કે આઈ હેવ નોટ ગોન ટુ સ્કૂલ, હું શાળાએ ગયેલો નથી. આઈ હેડ નોટ ગોન ટુ સ્કૂલ, હું શાળાએ ગયેલો ન હતો. આઈ વિલ હેવ નોટ ગોન ટુ સ્કૂલ એટલે હું શાળાએ ગયેલો નહીં હોય. વી હેવ નોટ પ્લેડ ક્રિકેટ, અમે ક્રિકેટ રમેલું નથી. વી હેડ નોટ પ્લેડ ક્રિકેટ, અમે ક્રિકેટ રમેલા ન હતા. વી હેવ નોટ પ્લેડ ક્રિકેટ, વી વિલ હેવ નોટ પ્લેડ ક્રિકેટ, અમે ક્રિકેટ રમેલા નહીં હોઈએ. ધ કાઉ હેઝ નોટ ઇટન ધ ગ્રાસ, ગાયે ઘાસ ખાધેલું નથી. ધ કાઉ હેડ નોટ ઇટન ધ ગ્રાસ, ગાયે ઘાસ ખાધેલું ન હતું. ધ કાઉ વિલ હેવ નોટ ઇટન ધ ગ્રાસ, ગાયે ઘાસ ખાધેલું નહીં હોય. ત્યારબાદ મિત્રો આપણે નેગેટિવ સેન્ટેન્સની ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાત કરી તો અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના પણ જે સાદા જે આવે છે એ જ પ્રમાણેની આવે છે. તો અહીંયા હેવ હેજ આગળ આવી જશે જે સબ્જેક્ટની પાછળ હતું, તો હેવ હેજ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ અધર વર્ડ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એટલે ક્વેશ્ચન માર્ક કમ્પલસરી છે. ત્યારબાદ અહીંયા આપણે જાણીએ છીએ કે બે ટાઈપના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય છે, એક યસ નો વાળા અને બીજા WH. તો અહીંયા યસ નો વાળી વાક્ય રચના આપણે જોઈએ છીએ તો બંને રીતે જવાબ પોસિબલ છે, યસમાં પણ હોય અને નોમાં પણ હોય. તો યસ વાળી વાક્ય રચના જોઈએ તો યસ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ હેજ પ્લસ V3 પ્લસ અધર વર્ડ. જો નો હોય તો નો પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ હેજ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ અધર વર્ડ. મિત્રો અહીંયા અગાઉના વિડીયો પણ મેં કહેલું છે એ પ્રમાણે જો હા જવાબ હોય તો અફર્મેટિવ વાક્ય રચના યાદ રાખવાની અને જો નો હોય તો નેગેટિવ વાક્ય રચના યાદ રાખવાની. હવે પૂર્ણ ભૂતકાળની વાત કરીએ તો અહીંયા હેવ હેજ નું થઈ જશે હેડ, બાકી બધી વાક્ય રચના સેમ જ આવશે. આપ જોઈ શકો છો હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. જો યસ જવાબ હોય તો યસ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ અધર વર્ડ. ના જવાબ હોય તો નો પ્લસ સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ અધર વર્ડ. મિત્રો અહીંયા જસ્ટ અહીંયા હેવ હેજ અને હેડનો ડિફરન્સ છે, બાકી ટોટલી વાક્ય રચના સેમ છે. એટલે જ મિત્રો અહીંયા આપણે કમ્પેરિઝન કરી અને કાળ શીખવાની વાત કરી છે. આમ તમે વન બાય વન જો શીખવા જશો કાળ તો કન્ફ્યુઝ થઈ જશો, પણ ત્રણ કાળ એક સાથે શીખશો તો એકદમ સરળ રહેશે. અને એમાં પણ જો આપણે કોઈ નોટ્સ બનાવો અને એની અંદર જો લખીને વાક્ય રચનાઓ અને સાથે સાથે એના એક્ઝામ્પલ પર જો થોડી ઘણી પ્રેક્ટિસ કરશો તો ચોક્કસ તે તમને એમ કે યાદ રહી જશે. હવે પૂર્ણ ભવિષ્યની વાત કરીએ, ખાસ કરીને અહીંયા પૂછાતો નથી પણ કોઈક વાર એક્ઝામ્સ જે આપણે કહેવાય કે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આવા પ્રશ્નો પૂછી લેતા હોય છે. તો અહીંયા વિલ સેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. જો યસ જવાબ હોય તો યસ પ્લસ સબ્જેક્ટ પ્લસ વિલ સેલ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ અધર વર્ડ. નો હોય તો નો પ્લસ સબ્જેક્ટ પ્લસ વિલ સેલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ અધર વર્ડ. મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈએ તો હેવ યુ ફિનિશ્ડ યોર વર્ક, શું તમે તમારું હોમવર્ક પૂર્ણ કર્યું છે? તો યસ વી હેવ ફિનિશ્ડ અવર હોમવર્ક, હા અમે અમારું હોમવર્ક પૂરું કરી લીધું છે. જો ના હોય તો નો વી હેવ નોટ ફિનિશ્ડ અવર હોમવર્ક, ના અમે અમારું હોમવર્ક પૂરું કરેલું નથી. એ જ રીતે ભૂતકાળની વાત કરવી હોય તો હેડ યુ ફિનિશ્ડ યોર હોમવર્ક, શું તમે તમારું હોમવર્ક પૂરું કર્યું હતું? યસ વી હેડ ફિનિશ્ડ અવર હોમવર્ક, હા અમે હોમવર્ક પૂરું કર્યું હતું. નો વી હેડ નોટ ફિનિશ્ડ અવર હોમવર્ક, ના અમે હોમવર્ક પૂરું કર્યું ન હતું. એ જ રીતે વિલ યુ હેવ ફિનિશ્ડ યોર હોમવર્ક? યસ વી વિલ હેવ ફિનિશ્ડ અવર હોમવર્ક અને નો વી વિલ નોટ હેવ ફિનિશ્ડ અવર હોમવર્ક. તો મિત્રો અહીંયા આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાત કરી. હવે અહીંયા આપણે પૂર્ણ વર્તમાન કાળ પૂરો કરીએ છીએ. હવે પછીનું ચેપ્ટર જે આપણે હશે ચેપ્ટર 9, એમાં આપણે ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ કાળ. હવે એમાં પણ આપણે 3 કાળ એક સાથે જોઈ લઈશું. એટલે ટોટલ જે આપણે 12 કાળની વાત કરી હતી એ 12 કાળ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં પૂર્ણ કરી લઈશું. આશા રાખું છું કે તમને આ ચેપ્ટરમાં અંતર્ગત
જે પણ આપણે અહીંયા ટોપિક્સ લીધા છે એના વિશે પૂરતી સમજૂતી મળી હશે. જો કોઈ હજુ સુધી કોઈ ટોપિકમાં તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો ચોક્કસથી આપ નીચે કોમેન્ટ બોક્સમાં તમારું સૂચન અથવા તો સજેશન મોકલી શકો છો. હવે થેન્ક યુ આ વિડીયો જોવા બદલ. અને જો હજુ સુધી આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અને ભવિષ્યમાં પણ તમને આ ચેનલના બધા વિડીયો આપ સુધી પહોંચી શકે. જય હિન્દ, જય ભારત. Open your YouTube. Now search for Prakash Jahalia's English Academy.